ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે। ઘર સંસાર ઉજળી રહ્યા છે લોકોના। માં પોતાના દીકરા વગરની થઈ જાય છે, પતિ વગરની થઈ જાય છે, કારણ કે યુવાધન દારૂના નશામાં ધૂત હોય છે। કોઈ ડ્રગ્સ લે છે તો કોઈ હેરોઇન જેવા ડ્રગ્સ સાથે ઝડપાય છે અને ગુજરાતનું યુવાધન આ જ રીતે બરબાદ થતું જાય છે। જ્યારે સત્તાને પૂછવામાં આવે ત્યારે સત્તા પક્ષના લોકો જેની સત્તા છે એમને પૂછવામાં આવે ત્યારે એવું કહે છે કે અમે બેરોજગારી ગુજરાતમાંથી નાબૂદ કરીશું, પરંતુ જે યુવાઓ છે જે ભણી ભણીને મોટી મોટી ડિગ્રીઓ લઈને બેઠા છે પણ હજી સુધી આપણી સરકાર એમને રોજગારી આપી શકી નથી અને રોજગારી ન હોવાને કારણે પછી યુવાનો એ અવળે રસ્તે ચડે છે અને પછી કોઈકના ઘરનો આધાર જાય છે તો કોઈક માં પોતાનો દીકરો ગુમાવે, પતિ ગુમાવે તો કોઈકને કોઈક લટકતી હાલતમાં જોવા મળે છે, ફક્ત ને ફક્ત પૈસા ન હોવાને કારણે, આટલું ભણ્યા છતાં પણ નોકરી ન હોવાના કારણે। આ ગુજરાતનું યુવાધન કેમ આટલું પરેશાન, કેમ નશાના રવાડે ચડે છે, મુદ્દા પર ચર્ચા કરવી છે। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ગુજરાતને આપણે ગાંધીનું ગુજરાત કહીએ છીએ અને આ વાક્યોનો પ્રયોગ અમે વારંવાર કરતા હોઈએ છીએ, કારણ કે અમારે એ વાક્યને દોહરાવવા પડે છે, કારણ કે એ સત્તા પક્ષ જે માત્ર જાહેર કાર્યક્રમોમાં એ નેતાઓ ફાંકા ફોજદારી કરતા હોય છે કે ગાંધીનું ગુજરાત છે, દારૂબંધી છે, અમે યુવાનોને આગળ લાવ્યા, અમે યુવાનો માટે સ્ટાર્ટઅપને લઈને અનેક જાહેરાતો કરી, એમની માટે યોજનાઓ લઈને આવ્યા, પરંતુ જ્યારે સ્થાનિક કક્ષાએ જોઈએ છીએ તો આપણને પણ ખબર છે કે દરેક વિસ્તારમાં એક બુટલેગર તો હોય છે કે દારૂનો અડ્ડો તો હોય છે, જેમાં મોટી મોટી લાઈનો લાગે છે દારૂ લેવા માટે। તો આ સ્થિતિની વચ્ચે એ સરકાર શું કરી રહી છે, સત્તા પક્ષના નેતાઓ શું કરી રહ્યા છે, તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। ગુજરાતમાં આપણે હર હંમેશ જોયા છે કે વિપક્ષ એ અનોખા અંદાજ સાથે વિરોધ પ્રદર્શન કરતું હોય છે। વિપક્ષ એટલા માટે વિરોધ પ્રદર્શન કરતું હોય છે કારણ કે સત્તા પક્ષ કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી। હાલાકી સત્તા પક્ષ અમુક જગ્યાએ કડક કાર્યવાહી કરે છે, સ્વાભાવિક બાબત છે, આપણે જોયું પણ છે। આજે ભાવનગરમાં એક કાર્યક્રમના સંબોધવા હાજરી આપવા માટે આપણા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા। એમની આગતા સ્વાગતા કરવામાં આવી, પણ કેવી રીતે? ફૂલોથી આગતા સ્વાગતા કરવામાં ન આવી, વિપક્ષે આગતા સ્વાગતા કરી એટલે દારૂની, દેશી દારૂની પોટલીથી આગતા સ્વાગતા કરવામાં આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપના નેતાઓ, તેમના સમર્થકો અને ક્યાંક ને ક્યાંક આગેવાનો એ આંદોલન જે હતું કે ભાઈ દેશી દારૂની પોટલીઓ સાથે આપના નેતા એવા બ્રિજરાજ સોલંકી એ ઘટના સ્થળે પહોંચ્યા, એમને હાય હાયના નારા પણ લગાવવા, યુવાધન બરબાદ થઈ રહ્યું છે એવું પણ કહ્યું અને હર્ષ સંઘવીને આડે હાથ લીધા અને કહ્યું કે હર્ષ સંઘવી હર હંમેશ કહે છે કે ભાઈ અમે ગુજરાતની જનતા માટે, ગુજરાતના યુવાનો માટે હંમેશા તત્પર પગલાં લઈશું, કાર્ય કરીશું, પરંતુ હજી સુધી કોઈ કાર્ય કર્યા નથી એમ કહીને વિરોધ પ્રદર્શન કર્યું। અને આપ સર્વને ખબર છે કે પોલીસ જ્યાં પહોંચી ન વળતી હોય એટલે પોલીસ લોકોની ધરપકડ કરે, અટકાયત કરે, સત્તા પક્ષના માણસો સાથે કોઈને બોલવા ન દે। આપણે મોરબીમાં પણ જોયું છે, ભાવનગરમાં જોયું, સાબરકાંઠામાં જોયું, અમદાવાદ, ગાંધીનગર, દરેક જગ્યાએ આપણે આ કિસ્સાઓ જોતા હોઈએ છીએ। અને મુસ્કાન, જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે બ્રિજરાજ સોલંકી જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે ને ભાવનગર ખાતે જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચવાના હતા તે સમય દરમિયાન તેમણે હર્ષ સંઘવીનું સ્વાગત દારૂની પોટલીઓ સાથે કર્યું। હવે મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં જેવા સમાચાર સામે આવ્યા હતા કે સીએમ જે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના જ મત વિસ્તારમાં એ દારૂનો અડ્ડો ચાલતો હતો, બુટલેગર બેફામ થઈને એ દારૂ વેચતો હતો। હવે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના જ વિસ્તારમાં જો ખરેખર આવી રીતે દારૂનો અડ્ડા ચાલતા હોય, બુટલેગરો બેફામ હોય તો એ સ્થિતિ કેટલી હદ સુધી ખરાબ કહી શકાય। જ્યારે આપણે દારૂબંધીની વાતો, મુસ્કાન, આપણે દરરોજ એક દારૂબંધીને લઈને એક કિસ્સો દર્શક મિત્રોને કહેતા હોઈએ છીએ, વારંવાર એ દારૂબંધીના વાક્યનો પ્રયોગ પણ કરતા હોઈએ છીએ, પરંતુ આપણી પણ મજબૂરી છે કે આપણે એ પ્રયોગો કરવા પડતા હોય છે કારણ કે તેમાં કોઈ સુધારો થતો નથી। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ભાવનગરમાંથી જે કિસ્સો સામે આવ્યો જેમાં ભાજપના નેતા ઉપર બુટલેગરે જ મુસ્કાન જે છે તે બેફામ રીતે તેના ઉપર હુમલો કરી દીધો। હવે ભારતીય જનતા પાર્ટીનો જ પોતાના જ પક્ષના નેતા ઉપર બુટલેગર કેટલા હદ સુધી બેફામ કહી શકાય કે તેને ભાજપના જ નેતા ઉપર હુમલો કરી દીધો। એટલે આ પ્રમાણે હવે ભાવનગરની સ્થિતિ, જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે, કથળતી જોવા મળે છે। ભાવનગરમાં
ભારતીય જનતા પાર્ટીના જે નેતા અને ત્યાં જ રહેવાવાળો એક બુટલેગર કે જેને ભારતીય જનતા પાર્ટીના નેતા પર હુમલો કર્યો. હવે સ્થિતિ અહીંયા કેવી થાય છે કે પેલા જે નેતા છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જાય છે. ફરિયાદ કોઈ લેતું નથી એટલે ભાઈ પેલા ઉકળે છે અને પછી કહે છે કે કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો મારે દરેક પક્ષકારોને પ્રશ્ન પૂછવો છે કે વિપક્ષ જ્યારે કોઈ પ્રશ્ન પૂછે તો એની પણ ફરિયાદો ક્યાં લેવાય છે? તો પોલીસની જે સ્થિતિ છે એ પણ ખૂબ કથળતી છે, એ પણ કોઈ ચોક્કસ વ્યક્તિઓના ઇશારે કામ કરતી હોય છે. એટલે અહીંયા પોલીસની પણ કથળતી જતી સ્થિતિ છે. હાલ વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં દેખીતા પુરાવા છે, બોલતા પુરાવા છે કે ભાઈ જે અનાજ છે તેની ચોરી થાય છે. જે પોલીસ અધિકારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી, પરંતુ પોલીસ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભાઈ ઉપરથી અમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડવામાં આવી છે કે ફરિયાદ નહીં લેવામાં આવે. એટલે પોલીસ પણ બંધાયેલી છે, કોઈ ચોક્કસ વ્યક્તિઓ એમને કહે છે કે ભાઈ અહીંયા આ ફરિયાદો નહીં લેવી એટલે લેતા નથી. પરંતુ ભાવનગરમાં જે સ્થિતિ છે આખી અલગ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ભૂપેન્દ્ર પટેલ અને આપણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત કરીએ કે જે તેમના મત વિસ્તારમાં જ દેશી દારૂની પોટલીઓને એક સાથે લોકો બેઠા છે. જેમ આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને જમણવારમાં કેમ બધા ડીશો લઈને નીચે બેસી જાય, એમ બધા દારૂની હાથમાં પોટલીઓ લઈને બેસી જાય છે. એક પત્રકાર જાય છે અને પત્રકારને પણ ધમકાવવાની કોશિશ કરવામાં આવી છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો તો તમારે પણ તમારો હાલ પણ બહુ ખરાબ થઈ જશે. એ પ્રમાણે પત્રકારને પણ ધમકાવવામાં આવે છે. પરંતુ બધાની વચ્ચે જોવા જઈએ તો કાયદો અને સ્થિતિ તો કથળી રહી છે, વાત બરાબર છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત પીણું છે તો એ જે કાગળ છે એ કયા માળિયા પર ચડાવી દેવામાં આવ્યો છે જે લોકોને હજી નથી ખબર. છતાં પણ જેમ કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે એમ દારૂ પણ વેચાય છે, જેમ પાણી વેચાય છે એમ દારૂ વેચાય છે. એટલે પાણીમાં હવે દારૂમાં લોકોને ખબર નથી 20 રૂપિયા આપો પોટલી લઈ જાઓ, ત્યાં પાણીની બોટલ પણ 20 રૂપિયાની મળે. 10 રૂપિયા આપો તો નાની પોટલી મળે, ત્યાં 10 રૂપિયાની નાની બોટલ મળે. એટલે પાણીના જેમ હવે ગુજરાતમાં દારૂ પીવાય છે, પરંતુ આ દારૂ વેચનારને પકડાય છે. પણ આ દારૂ આવે છે ક્યાંથી, દેશી ગોળ ક્યાંથી આવે છે, એ ગોળમાં વપરાય છે ફટકડી, એ બધું ક્યાંથી આવે છે એ સૌથી મોટો સવાલ છે ને એ શોધવાની છે. અને મુસ્કાન, મને તો પ્રશ્ન એ થાય છે કે જે રીતે ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર બુટલેગરે હુમલો કર્યો તો આ બુટલેગરો આટલા બેફામ કેમ બની જાય છે? મારો સૌથી હંમેશા આપણે જ્યારે દારૂબંધી મુદ્દે વાત કરતા હોઈએ છીએ ત્યારે મારો પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ બુટલેગર આટલા હદ સુધી બેફામ કેમ બની જતા હોય છે? તેમનામાં કાયદો અને વ્યવસ્થાનો એ ડર પણ હોવો જોઈએ. એ કાર્યવાહી નથી થતી. હવે ચોક્કસ ઉદાહરણ પૂરું પાડવામાં આવે કે ભાઈ આ બુટલેગરે આ પ્રકારનું કાર્ય કર્યું છે, એ સત્તા પક્ષના કોઈ નેતા સાથે કર્યું હોય કે વિપક્ષના નેતા સાથે કર્યું હોય કે કોઈ આમ જનતા પર જ કેમ નથી કર્યું? કોઈ પણ વ્યક્તિ પર, કોઈ પણ જનતા પર કોઈ પણ રીતે બુટલેગર બેફામ બનીને કંઈ કહે અથવા તો બિનઅધિકૃત કાર્ય કરે તો એના માટે સજા મળવી જોઈએ. હજી સુધી બુટલેગરોને સજા નથી મળી. વરઘોડા કાઢવામાં આવે છે પણ કેવા લોકોના? સામાન્ય માણસના કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા માણસ. સામાન્ય ગુનો કે ચેનની ચોરી કરી દીધી, વીંટીની ચોરી, હા એને સજા થવી જોઈએ. અમે પણ કહીએ છીએ કે ફરીથી એ ચોરી ન કરે એના માટે સજા થવી જોઈએ. તો આટલા મોટા માથાના બુટલેગરો બેઠા છે તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? બુટલેગરો બેફામ એટલા માટે બન્યા છે કે કોઈ ઉદાહરણ જ પૂરું પાડ્યું નથી. ઉદાહરણ પૂરું પાડે તો ખબર પડે. અત્યારે અભી હાલ આપણે અમદાવાદમાં ગાંધીનગરમાં જોયું કે હિટ એન્ડ રનની ઘટના બની. આપણે તથ્ય પટેલનું જોયું હતું, રક્ષિતનું આપણે વડોદરામાં જોયું. કઈ કાર્યવાહી થઈ? બીજો તથ્ય ઊભો થયો. કેમ ઊભો થયો? કાર્યવાહી થઈ હોય તો બીજો તથ્ય ઊભો ન થાય. એ ગાંધીનગરમાં થયું કે એને બી ખબર હતી કે ભાઈ હું નશામાં જઈશ ને 2-3 લોકોને ઉડાડ દઈશ તો મારી ઉપર કોઈ કાર્યવાહી નથી થવાની. કેમ? જો સામાન્ય માણસ હોય તો અત્યારે જેલના સળિયા પાછળ હોય, પરંતુ એ કોઈ મોટા માથાના નેતાનો, કારણ કે મોટું માથું હશે, કોઈ બિલ્ડર હશે કે ગમે તેનો એનો દીકરો હશે, એટલે સામાન્ય વ્યક્તિની સાથે જો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવા વાળો હશે સરકારની સામે, જો એ તંત્રની સામે સવાલ ઉઠાવશે તો એ પહેલા જેલના સળિયાની પાછળ જશે. એ હાલમાં આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે. કોઈ પણ અમે પાર્ટીની વાત નથી કરી, અમે સામાન્ય જનતાની જ વાત કરીએ. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ એ તંત્રની વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે ત્યારે તે સમય દરમિયાન તેના ઉપર એક
કેટલા બધા ગુનાઓ લાગુ કરી દેવામાં આવતા હોય છે મુસ્કાન, કે ખરેખર એવું એ લોકો પોલીસ તંત્ર એવું ક્રિએટ કરી નાખે છે કે ભાઈ આ વ્યક્તિએ સૌથી મોટો ગુનો કર્યો છે, હાલ તેને સળિયાની પાછળ ધકેલી દો, એટલે સમજી જાય કે ભાઈ અમારી સામે તમે અવાજ નહીં ઉઠાવી. અને મારે એક કિસ્સો મારી સાથે જે થયેલો છે એને શેર કરવો છે. પોલીસની જ વાત કરવી છે. આપણે પોલીસને હર હંમેશા આડે હાથ લઈએ છીએ. પોલીસની સરાહનીય કામગીરી પણ અમે તમને અહીંયાથી બતાવતા હોય છે. આપણે હમણાં જ બધા જ આખા પોલીસ તંત્રની વાત નથી કરતા. દલીલ છે વચ્ચે કે અમુક એવા હોય છે. હમણાં જ ભાવનગરના જે કલેક્ટર છે એમની વાત કરું તો ભાવનગરના કલેક્ટરની એક સરાહનીય કામગીરી સામે આવી કે એમના જ ઓફિસમાં કોઈ બેન પોતું કરે છે ને એમને સારી રીતે પૂછવા જાય છે, એ એમની સારી બાબત છે. ગઈકાલે હું ઘરે જતી હતી ત્યારે મારી ગાડી ત્યાં રોકવામાં આવી. ત્યાં ઘણા બધા પોલીસ કર્મચારીઓ ઊભા હતા, પીસીઆર ગાડી સાથે ઊભા હતા. એમને મારી ગાડી રોકી. એમને ભાઈ મને પૂછ્યું કે બેન કાળા કાચ છે? મેં કીધું તમે જોઈ લો, કાળા કાચ નથી મારી ગાડીમાં, તમે જોઈ શકો છો કે કાળા કાચ નથી. એમને મારું લાયસન્સ માંગ્યું, આપણે કહેવાય કે આરસી બુક માંગી, બધું અમે એમને આપી દીધું. પછી મેં એમ કહ્યું કે એમને કીધું કે બેન તમારે મેમો આપવો પડશે. મેં તો હું કયા કારણનો મેમો આપું? સીટ બેલ્ટ લગાવેલો છે, તમને લાયસન્સ બતાવી દીધું, બધું બતાવી દીધું, મેમો હું તમને કઈ રીતનો આપું? પછી મેં સીધી રીતે પૂછ્યું કે એક કામ કરો, તમે પીસીઆર ગાડીમાં બેસો, હું તમારી સાથે બેસું અને આપણે એસપી ઓફિસ જઈએ. એસપી ઓફિસમાં કયા કાળા કાચ છે, કઈ નંબર પ્લેટ વગરની ગાડીઓ છે, બધું જ હું તમને બતાવું છું. પછી તમને ખબર પડશે કે તમારા જ તંત્રમાં ખોટ છે, તમારો સિક્કો ખોટો છે, તો તમે આવી રીતે જાહેર જનતાને રોકો છો કે? પછી મેં એવું પૂછ્યું કે ચલો સાહેબ એસપી ઓફિસ આપણે જઈએ. તો એમને મને ધીરે કીધું કે બેન અમારે પણ નથી કરવું હતું, પણ અમને પણ ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે કે આ દિવસના આટલા તો તમારે જમા કરાવવા પડશે. એટલે પોલીસ પણ ક્યાંક મજબૂર છે અને એમને પણ ક્યાંક જનતાને હેરાન નથી કરવી હોતી. વચ્ચે અમુક દલીલ છે કે બધા પોલીસ ઓફિસર સારા પણ નથી હોતા અને બધા ખરાબ પણ નથી હોતા. દલીલ ફક્ત એટલી છે કે એમને મને સામાન્ય રીતે કહ્યું. પછી મેં કીધું કે હું એક પત્રકાર છું, એટલે એમને કીધું મને કે બેન અમારે ઉપરથી ટાર્ગેટ હોય છે, અમારે ઉપર પૈસા મોકલવાના હોય છે, એટલા માટે અમને અમુક લોકોને પકડતા હોઈએ છે. એટલે એમને ચોક્કસ વ્યક્તિઓના ટાર્ગેટ સાથે કામ કરતા હોઈએ છે. અને મિક્ષુ મેં કાલે જોયું કે એ કોઈ મોટી ગાડીઓને નથી પકડતા, એ પકડે છે નાના બાઇક વાળાઓને, બાઇક ચાલકો એમને પકડે, ઇકો ગાડી આવે છે એમને પકડે છે, કોઈ હેલ્મેટ ના પહેર્યું હોય તો એમને પકડે છે ને તરત જ 500 રૂપિયાનો મેમો આપી જ દે છે. અને મુસ્કાન મોટી ગાડીઓને તો શું કરવા પકડે? બિલકુલ એમને તો કોઈ મોટી ગાડીઓથી છે જ નહીં. ઉપરથી એમને તો મોટી ગાડીઓ સાથે રિલેશન બનાવવાના છે, કારણ કે એમના રિલેશન સારા જે છે તે કામમાં ચૂંટણી સમયે એ મોટી ગાડીઓ વાળા જ કામમાં લાગવાના છે, કારણ કે મોટું ફંડ એ મોટા માથા જ આપવાના એમને ખબર છે. એટલે હવે સામાન્ય જનતાનું શું કરવું? સામાન્ય જનતા પાસેથી રૂપિયા ઉઘરાવા તો કેવી રીતે ઉઘરાવા? એટલે એ લોકો કંઈક ને કંઈક રીતે જે છે તે આડકતરી રીતે પૈસા ઉઘરાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ઘણા જેવી રીતે તમારી પાસે જે અનુભવ થયો એવું સામાન્ય જનતા પાસે અનુભવ થતા જ હશે. હવે એક બાઇક વાળો વ્યક્તિ જે જતો હોય છે, તમે એને પકડીને શું કરશો? જો તમારે પકડવું જ હોય તો આટલા મોટા બુટલેગરને પકડો, રક્ષિતને પકડો. એમાં કેવું કે આપણે મેમો ફાડી દઈએ, પાછી જે ચિઠ્ઠી આપે છે, કાગળ આપે, ચબરખી આપે, એ એટલા પૈસાની તો ના હોય, એનાથી ઓછા નહીં હોય. જેમ કે મેં 500 રૂપિયાનો મેમો આપ્યો, બરાબર, ઉદાહરણ આપું છું કે 500, તો ચિઠ્ઠીમાં તો 250 જ લખ્યા હોય, એટલે પેલા 250 તો એમના ખીચામાં જ જવાના છે. આ સ્પષ્ટ છે. એટલે પોલીસ ઓફિસર્સ જે કર્મચારીઓ છે એમને પણ ટાર્ગેટ આપવામાં આવ્યો હોય છે કે ભાઈ ટાર્ગેટ પ્રમાણે તમે કામ કરો. હવે વાત પાછી લાવી છે ભાવનગર ઉપર. ભાવનગરમાં જે બ્રિજરાજ સોલંકી છે એમને દારૂની પોટલી સાથે પકડ્યા. હવે સવાલ એ છે કે દારૂની બોટલો પણ વેચાય છે, ઇંગ્લિશ દારૂ પણ વેચાય છે, વિદેશી દેશી બધા પ્રકારના દારૂ ગુજરાતમાં વેચાય છે. એટલે કદાચ હવે બોલવું હોય તો આ સ્લોગન કદાચ આપણા ગુજરાત માટે હવે ખોટું પડે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે. હવે પ્રતિબંધિત વસ્તુ નથી, એ હવે ચૂંટણી ટાણે વેચાય છે. ચૂંટણી ટાઈમે મતદારો રીઝવવા માટે પણ દારૂ આપવામાં આવે છે, ચવાણું પણ અપાય છે, તેલની બોટલ પણ અપાય છે, ડબ્બા બધું અપાય છે, આપણે જોયું છે. સવાલ ફક્ત એ થઈ રહ્યો છે કે ભાવનગરની જનતા તો ડ્રગ્સ લઈને, હેરોઇન લઈને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ભાવનગર સિવાય પણ આખું ગુજરાત હવે યુવાધન બરબાદ થઈ રહ્યા છે. એના પાછળના ચોક્કસ કારણો એ જ હોઈ શકે કે પહેલા તો બેરોજગારી છે આપણા ગુજરાતમાં. બેરોજગારી એટલે કોઈના પાસે રોજગારી નથી, એટલે અવળે રસ્તે ચડે એ સ્વાભાવિક બાબત છે. એટલે હવે સરકારને ફક્ત નમ્ર વિનંતી હતી એટલી જ છે કે કાં તો આ ડ્રગ્સ છે, હેરોઇન છે, દારૂ જે છે બધું લાવે છે એને પકડો, બનાવે છે એને પકડો, અથવા તો પછી આ યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે એને તમે નોકરી આપો, જેથી કરીને યુવાધન બરબાદ થતું અટકે. અને મુસ્કાન, આપણે જોયું છે કે ઘણી મોટી ડિગ્રીઓ લઈને યુવાનો મોટી લાઈનમાં, અને આપણે ઘણીવાર એવી જાહેરાતો
સાંભળ્યું હોય છે કે જેમાં ખાલી માત્ર એક પ્યુન માટેની નોકરી ખુલી અને એમાં એન્જિનિયરની ડિગ્રી ધરાવતા લોકોની 30 જગ્યા ખાલી હોય, ખાલી 30 જગ્યા ખાલી હોય. સચિવાલયની વાત કરું, સચિવાલયમાં જે ભરતી પ્રમાણથી જે તે દિવસે મને યાદ છે લગભગ 15 થી 20 જેટલી સીટો ખાલી હતી, ત્યારે 2 લાખ તો ખાલી ફોર્મ ભરાયા હતા. તમે વિચારો ક્યાં 2 લાખ અને ક્યાં 20 જેટલી સીટો. એટલે આના પરથી ખબર પડે કે ગુજરાતમાં બેરોજગારી કેટલી છે. અને બીજી બાજુ જે શિક્ષકોની વાત કરીએ, અત્યારે જે પ્રશ્ન ચાલી રહ્યો છે એ મુદ્દે વાત કરીએ તો તાજેતરમાં જ સરકાર દ્વારા પહેલા એવો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જેટલા પણ જૂના શિક્ષકો છે તેમની ફરીથી ભરતી કરવામાં આવશે. અને બીજી બાજુ જ્યારે બિચારા એ શિક્ષકો જે હાલમાં ટેટ પાસ જે શિક્ષકો છે, જે ઉમેદવારો છે, તે ભરતી માટે લડી રહ્યા છે, તેમના ક્યાંક ને ક્યાંક તેમને એ લડત ચલાવવા માટે એમને પોતાના શરીર ઉપર તેમની ઈજાઓ થઈ રહી છે, પોલીસ તેમને ઢસડી રહી છે. ગાંધીનગરમાં જે ખૂબ જ મોટું આંદોલન ચાલ્યું, તો એવા શિક્ષકોની ટેટ પાસ ઉમેદવારોની ભરતી નથી કરાવી. જો કે આ પત્ર તો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો સરકાર દ્વારા. એ પણ વ્યાજબી વાત છે, કારણ કે તેમને પત્ર પાછો ખેંચવો જ પડે જ્યારે અન્ય ટેટ પાસ ઉમેદવારો છે એ બિચારા ક્યારના રખડી રહ્યા છે. અને વિનંતી મુસ્કાન, મને 2 દિવસ પહેલા જ એ ટેટ ઉમેદવારોના ફોન આવ્યા હતા કે બેન કંઈક કરો, અમે છેલ્લા ઘણા સમયથી જે છે તે વિનંતી કરી રહ્યા છે સરકારને કે ભાઈ ભરતી કરો, ભરતી કરો, ભરતી કરો. અને જ્યારે આપણે સરકારી શાળામાં જોઈએ તો દરરોજ સમાચાર એવા મુસ્કાન આપણા સુધી સામે આવતા હોય છે કે આટલા બધા વિદ્યાર્થીઓ છે તો તેમની વચ્ચે એક જ શિક્ષક, તો આ બાજુ ભરતી નથી થતી અને આ બાજુ તેમના સરકારી જેટલી પણ શાળાઓ છે તેમાં મુશ્કેલીનો સામનો બાળકોએ કરવો પડતો હોય છે. એટલે પહેલાં તો નીચેથી એટલે પાયાથી જ એ શિક્ષણની પદ્ધતિને સુધારવાની જરૂર છે. સરકારી શાળાઓ પર વધુ ફોકસ આપવાની જરૂર છે કે તેમાં શિક્ષકોની ભરતી કરો, તમારું એજ્યુકેશન સુધારો, ત્યારબાદ તેને યુવાધનને રોજગારી મળવી જોઈએ. અને ત્યારબાદ તમે આ ડ્રગ્સ નાબૂદી, જે હાલમાં યુવાધનમાં સૌથી વધુ ડ્રગ્સનું પ્રમાણ જોવા મળતું હોય છે, દારૂના રવાડે યુવાનો ચડી રહ્યા છે, તો ખરેખર એ નાબૂદ કરવા માટે પહેલા પાયાથી સુધારણા કરવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. એટલે જે પ્રમાણે યુવાધનને અહીંયા નશામાંથી મુક્ત કરાવવો જોઈએ, યુવાઓને નોકરી આપવાની જરૂર છે. બાકી કાલે પણ કહ્યું હતું ને આજે પણ કેવું છે કે ગરીબ હવે બહુ જ ગરીબ બનતું જાય છે ને અમીર અનહદ અમીર બનતું જાય છે. અમીરને તો એના રૂપિયા ક્યાં મૂકવા એ ખબર નથી પડતી અને ગરીબોને એ થઈ જાય છે કે રૂપિયા કમાવા ક્યાંથી. અને સૌથી વધારે પૈસાદાર વર્ગના જેટલા યુવાનો છે મુસ્કાન, સ્પષ્ટ એ સૌથી વધારે સેવન કરતા હોય છે ડ્રગ્સનું હોય કે દારૂનું. પેલા જે પૈસા જ નથી તો એ ક્યાંથી સેવન કરવાનો છે. ને હા, એ વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે કે જે દેશી દારૂ અને બધું વેચાય છે ને એ ગામડાઓમાં વધારે હોય છે. એ પબ્લિક જે છે, ગામડાઓની પબ્લિક છે, જનતા છે, વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરતી હોય છે. કારણ કે અર્બન એરિયામાં આપણે જોઈએ છીએ, પણ અર્બન એરિયાની કમ્પેરિઝનમાં જે રૂરલ એરિયા છે, રૂરલ એરિયામાં એવું હોય છે કે ત્યાં લોકો કેવી રીતે કમાવું, ઉપરથી બધા કોઈક લાકડે ભરવા જાય ને કોઈક મજૂરી કરે, એટલે થાક ઉતારવા બધા દેશી દારૂની પોટલીઓ પીવે સ્વાભાવિક છે. અર્બનમાં થોડું ભણતરના કારણે અર્બન એરિયા થોડો સિધરેલો છે, પરંતુ મોટા ગજાના હોય, જેમ કે અમદાવાદમાં એક રિસોર્ટમાં આપણે જોયું કે બિલ્ડર દ્વારા પાર્ટી રાખવામાં આવી અને એક સાથે ઘણા ખરા લોકો 39 લોકોની પોલીસે અટકાયત કરી. એ આપણે છોકરાને છોકરીઓ, બધા છોકરાઓને છોકરીઓ હતી. હવે બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું એટલે હંમેશા આપણે સમજી શકીએ કે કોઈ મોટા ગજાના હશે કાં તો કોઈ મોટા ઘરના જે છોકરાઓ હશે, જે 39 છોકરાઓ પકડાયા હતા એની વાત. અને કમ્પેર્ડ આપણે ગામડામાં જોઈએ તો ગામડાઓમાં પબ્લિક દારૂ તો પી જ રહી છે, એવું નથી કે નથી પીતી, પણ આપણે એ સમજી શકીએ કે અહીંયા ભણતર નથી એટલે કદાચ ભણતર ન હોવાને કારણે ગાંડા કામ થાય, પરંતુ અર્બન એરિયામાં તો કેટલું બધું ભણતર છે, કેટલી લક્ઝુરિયસ લાઈફ લોકો જીવે છે, તો પછી નશાના રવાડે કેમ ચડે છે એ સૌથી મોટો સવાલ છે મિક્ષુ. અને મુસ્કાન, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં તો એવી ઘણી પાર્ટીઓ પોલીસ દ્વારા પકડવામાં આવી છે, રેડ પાડવામાં આવતી હોય છે કે ભાઈ દારૂના નશામાં યુવક અને યુવતીઓ ઝડપાતા હોય છે. અને બીજી બાજુ જો તમે ગામડા એટલે કે રૂરલ એરિયા અને અર્બન એરિયાની જો વાત કરી રહ્યા છો તો રૂરલ એરિયામાં એક એવી સ્થિતિ મજૂરોમાં જોવા મળતી હોય છે કે જો 2 પોટલીએ નહીં મારે તો એ કામ નહીં કરી શકે, અથવા તો એ થાક ઉતારવા માટે 2 પોટલી લેશે. એટલે કે તેમનામાં હવે એ શારીરિક જે છે તે એ માંગ થઈ ચૂકી છે, એક નશો થઈ ચૂક્યો કે લેવું જ પડશે, જો એના વગર કામ નહીં થાય. અને અર્બન એરિયામાં એવી સ્થિતિ છે યુવાધનોમાં કે ડ્રગ્સ તો હેરોઈન જોશે એ ફેશનેબલ વસ્તુ નશો બંને કરે છે, ખાલી નશાના પ્રકાર
પ્રકાર અલગ છે. પેલું થોડું ગરીબ છે એટલે સામાન્ય રીતે કરે, પેલા થોડો અમીર છે એટલે હેરોઇન ને ડ્રગ્સ ને બધું લે. એટલે નશા બંને બાજુ થઈ રહ્યા છે, પ્રકાર ખાલી નશાના અલગ છે. અને એ યુવાધનો એ વિચારસરણી સાથે લઈ રહ્યા છે કે આ તો 21મી સદી આ મોડર્ન વાત થઈ ગઈ. મુસ્કાન, ડ્રગ્સ લેવું એ મોડર્ન વાત છે, પણ અમરપાટ એ ફેશનેબલ છે. અમરપાટ તો કોઈ લઈને નથી આવ્યું. જે 21મી સદી વાળા જે છે યુવાનો એ પણ મરવાના છે એક સમય, અને 21માં ના નથી, અને જે 2025 આગળના જન્મેલા છે એ બધા મરવાના તો છે જ. એટલે અમરપાટ કોઈ લઈને નથી આવ્યું. એટલે એવું કોઈ સમજતું હોય કે ભાઈ 21મી સદી છે ને આપણે તો ખાલી ફાકા ફોજદારીને કહેવાય કે આપણે બોલ બચ્ચન કરવા છે ને બસ દેખાડો જ કરવો છે, સીન સપાટ અને રોલા પાડવા છે, તો મરવાના તો તમે છો અને પેલી સદીના મળવાના છે. પણ જિંદગી મસ્ત મળી છે તો જીવી જાણવાની છે. એ અહીંયા અને એમાં નશાના ધૂતમાં રહીને એ 21મી સદીમાં યુવાધનોમાં એ અતિશય વિચારસરણી પ્રસરી રહી છે. મુસ્કાન, અને ખાસ જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે પીજીમાં જે યુવાધન રહી રહ્યું છે, બોયઝ હોય કે ગર્લ્સ હોય, એ છોકરો કે છોકરી ગમે તે હોય, એ એક તો નાના એરિયામાંથી આવે છે ત્યાં અમદાવાદ ભણવા માટે. એટલા માટે એ અમદાવાદનો જ્યારે નજારો જુઓ તો તમને એવું થાય છે કે ના, ડ્રગ્સ દારૂ તો લેવું જ જોઈએ, કારણ કે અમે આ ફેશનેબલ જે છે તે શહેરમાં રહીએ છીએ, અમે મોડર્ન છીએ, એટલે દારૂ લેવું એ મોડર્ન વિચારસરણી થઈ જાય છે. એટલે હવે દરેક ગુજરાતી જનતાને એટલું કહેવું છે કે તમારી આજુબાજુ કોઈ પણ દેશી દારૂનું વેચાણ થતું હોય, વિદેશી દારૂનું વેચાણ થતું હોય તો લાઈવ 24 જેવા પણ કિસ્સાઓ બનતા હોય, ગમે તેવા કિસ્સાઓ બનતા હોય, સ્ક્રીન પર અમારો નંબર છે. તમે અમને એ બધા જ વિડીયો જે આજુબાજુ એવું બનતું હોય કે ભાઈ આ યુવાનોને બરબાદ કરી રહ્યા છે, તો એવા વિડીયોઝ તમે અમને મોકલી શકો છો. અવશ્યપણે અમે વિડીયો પર થોડું રિસર્ચ કરીશું, પછી અમે વિડીયો ચલાવીશું અને બનતા ન્યાય અમે તમને બધાને અપાવવાની કોશિશ કરીશું. હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.